સફારીની મુદ્રિત આવૃત્તિ બંધ થઈ એ વખતે કેટલાય વાચકોએ અફસોસ વ્યક્ત કરેલો કે એમને સફારી વગર ખાલીપો વર્તાશે. મેં એમને બાંયધરી આપી હતી કે ભલે મુદ્રિત આવૃત્તિ ચાલતી નથી, લોકો વાંચતા નથી, એમને કંઈ ખરીદી કરવી નથી, પણ મોબાઈલ તો અચૂક જોશે. માટે હું યુટ્યુબમાં એ જ સફારી આપીશ કે જે હું મુદ્રિત આવૃત્તિ તરીકે આપતો રહ્યો છું. સફારીમાં મૂળ તો ફોકસ વિજ્ઞાન પર હોય, પણ ઇતિહાસ પણ આવતો હતો અને ઇતિહાસ કદાચ વધારે વખણાતો હતો, અથવા તો વિજ્ઞાન અને ઇતિહાસ બંને સમકક્ષ લોકપ્રિયતામાં ચાલી રહ્યા હતા. આજે હું ઇતિહાસની વાત કરવા માંગુ છું. હું 1950ના દશકામાં શાળામાં ભણ્યો અને મેટ્રિકની છેલ્લી પરીક્ષા 1960માં પાસ કરી અને પછી મેં અનેક પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું જે ઇતિહાસના હતા. પુસ્તકો જેમ વાંચતો ગયો એમ મને લાગવા માંડ્યું કે કેટલા એવા ભારતના ઇતિહાસના પ્રકરણો છે કે જેમને નથી પાઠ્યપુસ્તકોમાં સ્થાન મળ્યું કે નથી અન્ય પુસ્તકોમાં સ્થાન મળ્યું. જેમ જેમ વાંચતો ગયો, જેમ જેમ નવા પુસ્તકો વાંચતો ગયો, એમ મને લાગવા માંડ્યું કે આપણો ઇતિહાસ સદંતર અધૂરો છે, પૂરેપૂરો ઇતિહાસ લખાયો નથી, અને જે કંઈ લખાયું છે એમાંનું ઘણું બધું ખોટું પણ છે. જે લખવા જેવું છે એ નથી લખાયું, અને જે ખરેખર વાચકોને પ્રેરણા આપે એવી કેટલીય બાબતો નથી લખાઈ, અને જે શરમજનક બાબત છે એને પણ બહુ ઠાવકાઈપૂર્વક અને સગવડતાપૂર્વક ટાળવામાં આવી છે. આજે હું ઇતિહાસની વાત કરવા માંગુ છું. ઇતિહાસનું એ પ્રકરણ કે જે કદી નોંધ પર આવ્યું નથી, અને નોંધ પર આવ્યું હોય તો ભારતની મોટાભાગની પ્રજાને ખબર નથી, અને આજની નવી પેઢીને તો બિલકુલ જ ખબર નથી. વાત છે એક ચૂંટણીની. તમે 10 વ્યક્તિને પૂછો કે ભારતની પહેલી ચૂંટણી ક્યારે યોજાઈ હતી, તો 10 વ્યક્તિનો જવાબ એ હોય કે 1950માં ભારત પ્રજાસત્તાક થયું ત્યારે ચૂંટણી યોજવામાં આવી. જો એવું એક વસ્તુ કહેવા માંગુ છું કે આઝાદી પહેલાં જે કંઈ ચૂંટણીઓ થઈ હતી, આઝાદી પહેલાંની જે કંઈ ચૂંટણીઓ થઈ હતી એ ઔપચારિક હતી, અને બીજું કોંગ્રેસની આંતરિક ચૂંટણી પણ હતી, એટલે હું એને ધ્યાન પર નથી લેતો. હું આઝાદી પછીની પહેલી ચૂંટણીની વાત કરી રહ્યો છું. આ પહેલી ચૂંટણી 1950ની નહોતી. ચૂંટણી યોજાયાની તારીખ હતી 19 ફેબ્રુઆરી 1949. આ ચૂંટણીની વિડંબના એ છે કે એમાં બે પક્ષો ન હતા, બે પરસ્પર વિરોધી ઉમેદવારો પણ, વ્યક્તિઓ પણ ન હતી, બે દેશો હતા. એક તરફ ફ્રાન્સ હતું, બીજી તરફ ભારત હતું. હવે મુદ્દો એ હતો કે પશ્ચિમ બંગાળમાં આવેલા ચંદરનગરનો, એટલે કે ફ્રાન્સની હુકુમત દ્વારા ચંદરનગરનો હવાલો ભારતને મળે કે ફ્રાન્સ રાખે. 1947માં ભારત આઝાદ થયું ત્યારે બધા જ દેશી રાજ્યો રજવાડાને સરદાર પટેલે બહુ જ મુત્સદીપૂર્વક અને બહુ શાંતિથી બુદ્ધિ વાપરી અને પેળવી દીધા, અને ભારતનું સર્જન થયું. એ પહેલાં ભારત ન હતું, છૂટાછવાયા રજવાડા હતા. આમાં ચંદરનગરનો વારો ના આવ્યો. ચંદરનગર, અંગ્રેજો જતા રહ્યા પણ ચંદરનગર રહ્યું. ચંદરનગરનો જ્યારે વાત કરીએ ત્યારે એક વાત જણાવવી પડે કે આપણે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરીએ છીએ ત્યારે ધારી લેવામાં આવે છે કે આપણે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જ, એટલે કે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જ વાત કરીએ છીએ. નહીં, એવું નહોતું. એ સિવાય બીજી બી ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ હતી. 1600ની સાલમાં ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. એ પછી 2 વર્ષ બાદ નેધરલેન્ડની ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, જેનો કારોબાર બહુ લાંબો નહીં ચાલ્યો. 1616માં ડેનમાર્કની ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, અને પછી છેલ્લે ફ્રાન્સની આવી, જેના આગમનનું વર્ષ 1668 હતું. એ બહુ મોડા પડ્યા, જે દરમિયાન અંગ્રેજોએ સારો એવો પ્રદેશ કબજે કરી લીધો હતો. પણ ફ્રાન્સને અમુક પ્રદેશો મળ્યા કે જ્યાં એમણે સંસ્થાનો સ્થાપ્યા. બહાનું હતું વેપાર કરવાનું, પછી પ્રાદેશિક કબજો સ્થપાઈ દીધો. સૌથી મોટો કબજો, સૌથી વિશાળ વિસ્તાર જે એને મળ્યો ને પુડુચેરીનો હતો, જે એ વખતે પોંડિચેરી તરીકે ઓળખાતો હતો. એનો વિસ્તાર
483 ચોરસ કિલોમીટરનો હતો. એવું જ એ પૂર્વ કાંઠે. એ જ રીતે પૂર્વ કાંઠે કરાઈકલ, એનો વિસ્તાર 160 ચોરસ કિલોમીટર. એ જ રીતે પૂર્વ કાંઠે યાનમનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે, પણ યાનમ હતું એ 30 ચોરસ કિલોમીટરનું હતું. ચંદરનગર 19 જ કિલોમીટરનું હતું, જે પશ્ચિમ બંગાળમાં હતું, જેનો નકશો હું રજૂ કરી રહ્યો છું. પશ્ચિમ કાંઠે એક નાનું અમથું ઠકરાત જેવડો પ્રદેશ હતો, જેને ઠકરાત કહી શકીએ એવો પ્રદેશ, કે જે માત્ર 9 ચોરસ કિલોમીટરનો હતો. હવે આપણે વાત કરી રહ્યા છીએ ચંદરનગરની. ચંદરનગરની પછી આપણે માહેની પણ વાત કરવાના છે, યાનમની વાત કરવાના છે, પુડુચેરીની પણ વાત કરવાના છે અને કરાઈકલની પણ વાત કરવાના છીએ. પણ અત્યારે મારું ફોકસ ચંદરનગર પર છે. ચંદરનગરમાં પહેલો ફ્રેન્ચોએ કામચલાઉ અડ્ડો સ્થાપ્યો. કામચલાઉ એટલા માટે કે અસ્થિર હતો અને મૂળિયા બહુ ઊંડા નહોતા નાખ્યા ફ્રેન્ચોએ. એ 1673માં એમણે ત્યાં પોતાનું વ્યાપારિક કેન્દ્ર સ્થાપ્યું, જેને ફેક્ટરી કહેવામાં આવતું. પણ ફેક્ટરી એટલે ફેક્ટરી નહીં, કારખાનું નહીં, પણ વ્યાપારિક કેન્દ્ર. કાયમી અડ્ડો પછી થોડા વખત પછી થયો, એટલે 1688ની સાલ હતી એ વખતે. પછી અંગ્રેજોએ કબજો સંભાળી લીધો, કારણ કે યુરોપમાં નેપોલિયન અને અંગ્રેજો વચ્ચે જે દરિયાઈ યુદ્ધો થતા, સંગ્રામો થતા, જમીન યુદ્ધો, ભૂમિ યુદ્ધો પણ થતા, એમાં જે હાર જીતનો જે ફેસલો આવે એના પ્રમાણમાં ચંદરનગરનો કબજાનો હાથ બદલો થતો હતો. અને પછી પાછો 1757માં અંગ્રેજોનો પલ્લું ભારે થયું, એટલે એમણે ચંદરનગર પર અડ્ડો જમાવી દીધો અને ફ્રેન્ચો નાખી કાઢ્યા. ફરી વખત ફ્રાન્સ આવ્યું. એ સાલ હતી 1794. છેવટે ભારત 1947માં સ્વતંત્ર થયું, ત્યારે ચંદરનગર ફ્રેન્ચોનું હતું. હવે અંગ્રેજો તો ગયા, દેશી રાજ્યો રજવાડા ભળી ગયા ભારતમાં. ખરેખર તો ભારતનું સર્જન જ એમના પડવાને લીધે થયું. એ પહેલાં તો ભારત હતું નહીં, છૂટાછવાયા રજવાડા હતા. હવે સવાલ એ થયો કે ચંદરનગરનું શું કરવું. ભારતનો આગ્રહ હતો કે ચંદરનગર ફ્રેન્ચો ખાલી કરી જાય. ફ્રેન્ચો દાદ આપતા નહોતા. બહુ લાંબો સમય સુધી પત્ર વ્યવહાર ચાલ્યો બે દેશો વચ્ચે. અને પછી જ ફ્રાન્સે નક્કી કર્યું કે ચંદરનગરનો જે આખરી ફેંસલો કરવાનો છે કે કબજો કોના હાથમાં રહે, એના માટે કરીને ચૂંટણી યોજીએ. એમણે શબ્દ વાપર્યો તો રેફરેન્ડમ. રેફરેન્ડમ એટલે લોકમત. પણ લોકમત એટલે ચૂંટણી જ હોય છે, કારણ કે એમાં મતદાન જ કરવાનું હોય છે. હવે જૂન 8, 1948ના રોજ બે દેશોએ કરાર કર્યા કે ચંદરનગરમાં ચૂંટણી યોજવી, અને એનો નિર્ણય ચંદરનગર ફ્રાન્સમાં જોડાય કે ભારતમાં જોડાય, એનો નિર્ણય ત્યાંના રહેવાસીઓ પર છોડી દેવો. હું ફરી વખત કહી દેવા માગું છું કે એનો વિસ્તાર માત્ર 19 ચોરસ કિલોમીટરનો હતો. માટે પોલીસને 3 મોબાઈલ મોકલી હોત એ વખતની સરકારે, તો પણ ફ્રેન્ચો જતા રહ્યા હોત. એવું ના કર્યું. એ શાંતિલક્ષી સરકાર હતી, આપણે એની વાત નહીં કરીએ. એ પછી ચૂંટણી યોજવામાં આવી, મતદાર યાદી તૈયાર કરવામાં આવી, ચૂંટણી યોજવામાં આવી. એ ચૂંટણી યોજવામાં આવી એમાં હું અગાઉ કહી ચૂક્યો એમ તારીખ હતી 19 ફેબ્રુઆરી 1949. હવે મતદાર યાદીમાં નામો બહુ ઓછા હતા, 12,115 હતા ટોટલ. 12,115માંથી ઘણા જણાને તો મત આપવો જ નહોતો આપવો, કારણ કે એમાં કોઈ ઉત્તેજના નહોતી, ઉત્સાહ નહોતો, અને એ લોકોને મને ચૂંટણી યોગ્ય બી નહોતી, કરવું જ નહોતું મતદાન. એટલે મત ખાલી 5,000, 7,000, 7,500ની ઉપર થોડાક પડ્યા, 7,500ની ઉપર પડ્યા. મતદાન કેન્દ્રો 15 હતા. આ એક મતદાન કેન્દ્રનું ચિત્ર હું બતાવી રહ્યું છું, જે એ વખતનું છે કે જેમાં મતદારો પ્રવેશી રહ્યા છે મત આપવા માટે. મત જેમણે ન આપ્યો એમની સંખ્યા પુષ્કળ હતી, લગભગ એમ સમજો ને કે 4,600 હતી, 4,600 હતું. અચ્છા, ફ્રાન્સની તરફેણમાં હવે નક્કી જો મુદ્દો જ કયો છે એ તમે બરાબર ધ્યાનમાં લેજો. મુદ્દો એ હતો કે લોકોને કહેવામાં આવ્યું કે તમારે ફ્રાન્સ સાથે જોડાવવું છે કે ભારત સાથે જોડાવવું છે. આ એક વિચિત્રતા તમે જુઓ. મતદાન લેવાય છે, લોકોને કહેવાય છે કે તમારે કોની સાથે જોડાવવું છે.
ધારો કે સરકારની આ જ જો નીતિ હતી તો મારે એક સવાલ એ પૂછવાનો છે કે હૈદરાબાદમાં જ્યાં નિઝામનું રાજ્ય હતું ત્યાં મતદાન કેમ ન લેવામાં આવ્યું? લોકોને કેમ ના પૂછવામાં આવ્યું કે તમારે નિઝામના રાજ્ય રૈયત થઈ તરીકે રહેવું છે કે પછી તમારે ભારતમાં વિલીન થવું છે? ત્યાં સરાસર ખોટું પગલું હતું. ખરેખર ફ્રાન્સને કહી દેવાની જરૂર હતી કે તમને એક અલ્ટિમેટમ આપીએ છીએ કે તમે આટલા વખતમાં ખાલી કરી જાઓ, આ અમારો પ્રદેશ છે અને તમે અહીંયા નહીં ચાલો, તમારી કોઈ હાજરી અમને નથી જોઈતી. એ કહેવામાં જ નહીં આવ્યું. હવે એનાથી વિચિત્રતા, એનાથી પણ હું તમને વધારે વિચિત્ર બાબત કહી રહ્યો છું, જે ખરેખર તો વિડંબના છે. વિચિત્ર તો ઓછી છે, વિડંબના વધારે છે. ફ્રાન્સે આગ્રહ રાખ્યો કે આ ચૂંટણીમાં નિરીક્ષકો હોવા જોઈએ અને પણ તટસ્થ હોવા જોઈએ. એટલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના એક પ્રતિનિધિને નિમવાનો એણે આગ્રહ રાખ્યો, જે આપણે સ્વીકારી લીધો. એ વખતની સરકારે, ભારત સરકારે સ્વીકારી લીધું કે હા, હવે નિરીક્ષક રાખો, અમને વાંધો નથી. અહીંથી વાત ન અટકી. ફ્રાન્સ એમ કહ્યું કે અલ સાલ્વાડોરનો બી એક નિરીક્ષક જોઈએ, એને પણ બોલાવો. અલ સાલ્વાડોર, તમે મધ્ય અમેરિકાનો નકશો જોજો, ખોબલા જેવડો દેશ છે અને એનો પ્રતિનિધિ આવીને આપણે ત્યાં નિરીક્ષણ કરે, એટલો ઓબ્ઝર્વર થાય, ઇલેક્શન ઓબ્ઝર્વર થાય, એ પણ આપણે ચલાવી લીધું. ફ્રાન્સ એથી બી આગળ વધ્યું, એક ડગલું, બીજું, ત્રીજું ડગલું. ડેનમાર્કનો બી એક જણ જોઈએ, એને બી નિરીક્ષક તરીકે નિમવું, જેથી ભારત સરકાર કોઈ ગાલમેલ ના કરાવે. તો વિચાર કરો કે આપણે કઈ કેટલી બાબતમાં નમતું જોખી રહ્યા છીએ. 190 વર્ષ લાંબી ગુલામી વેઠ્યા પછી આપણે માંડ આઝાદ થયા હતા. આઝાદી મળ્યાને માત્ર 2 વર્ષ વીત્યા હતા અને તમે હજી ફરી વખત ગુલામી માટે દરવાજા ખોલી રહ્યા છો. આ કઈ જાતની શાંતિ નીતિ છે? અને જો તમારે આ બધું કરવું જ હતું તો પછી અંગ્રેજોને કાઢ્યા શું કામ? એ પણ કઈ ખોટા હતા? ભલે રહ્યા આપણે ત્યાં, આપણે ગુલામ તરીકે રહે, જો આપણી આ માનસિક મનોદશા છે તો. હવે ફાઇનલ વાત, ફ્રાન્સની તરફેણમાં 112 મતો પડ્યા. મત કેવા હતા એ પણ તમને જણાવી દઉં. કોઈ મતપત્રક છાપવામાં નહોતું આવ્યું. 2 ખાલી ચબરખીઓ હતી કાગળની. એક હતી સફેદ ચબરખી પર યસ લખ્યું હતું અને ગુલાબી ચબરખી પર નો લખ્યું હતું. ફ્રાન્સની તરફેણમાં જે ચબરખીઓ પડી તરફેણમાં, એ ખાલી 112 હતી. એટલે સ્વાભાવિક છે કે નક્કી થઈ ગયું કે ચંદરનગર ભારતનું જ રહેશે. અને હું ધારું છું મેની બીજી તારીખે મારી ધારણા પ્રમાણે મેની બીજી તારીખે વર્ષ 1950 એ દિવસે ચંદરનગર ભારતમાં વિલીન થયું. હવે આખું પ્રકરણ ખરેખર શર્મનાક. હું ફરીથી કહીશ કે અત્યંત શર્મનાક છે. આપણે ફરી વખત ગુલામી માટે દરવાજા ખોલી નાખ્યા. એ કમનસીબી ફ્રાન્સની કે ને આપણી સદનસીબી કે લોકોએ ભારતની તરફેણમાં ભારત સાથે જોડાવાનું નક્કી કર્યું. ધારો કે ફ્રાન્સ સાથે જોડાવાનું નક્કી કર્યું તો સ્થિતિ શું હોત જરા વિચારો. આપણા દેશમાં ફ્રાન્સ હોત, ફ્રાન્સનું એક ખોરડું હોત, એક અડ્ડો હોત કાયમનો. ત્યાં આપણે રાજદૂત બી નિમવા પડત, વિઝા બી કાઢી દેવો પડે, આ બધું જાત જાતનું કરવું પડત. હવે માત્ર ચંદરનગરની વાત નથી, હું માહેની વાત કરવા માંગુ છું. માહેથી શરૂઆત કરું છું, પછી આપણે યાનમ અને કરાઈકર અને પુડુચેરી પર આવીશું. માહે ભારતના પશ્ચિમ કાંઠે, તમે જો નકશો જોઈ લો, પશ્ચિમે મલબારના કાંઠે 14 કિલોમીટરના માહેની કથા તો ચંદરનગર કરતાં પણ વધુ જ્ઞાની પેદા કરે તેવી હતી. માહે નામ એકચ્યુઅલી કેપ્ટન બર્ટ્રાન્ડ ફ્રાન્કોઈ માહે નામના એક ફ્રેન્ચ નૌકા અફસરનું હતું, જેણે ફ્રાન્સ વતી માહેનો કબજો સંભાળ્યો અને ત્યાં 1674માં સંસ્થાન સ્થાપ્યું. 1947માં ભારત આઝાદ થયું ત્યારે માહેનું પણ ભારતમાં વિલીનીકરણ કરવા માટે ભારત સરકારે ફ્રાન્સ સમક્ષ દરખાસ્ત મૂકી. આ દરખાસ્ત ફ્રાન્સે સેજ પણ ધ્યાન નહીં આપ્યું. એની પહેલાંની વાત કરું, એના વર્ષો અગાઉ 1873માં એક પોન્નમ થાંબી નામના એક એડવોકેટ હતા. આખું નામ છે પોન્નમ થાંબી પિલ્લઈ નામના એક એડવોકેટ હતા. એમણે પેરિસની અદાલતમાં
1873માં માહેનો કેસ રજૂ કર્યો. એમણે એક વાત કરી કે માહેને હવે ભારતમાં ભેળવી દેવું જોઈએ અને આ સંસ્થાન ખાલી કરવું જોઈએ. નવાઈ એ છે કે ચુકાદો પિલ્લઈની તરફેણમાં આવ્યો. આ ચુકાદાનો કાગળ લઈને પિલ્લઈ જ્યારે પોંડિચેરી આવ્યા, પોંડિચેરી મુખ્ય મથક હતું એટલા માટે એ પોંડિચેરી આવ્યા ત્યારે ત્યાંની પોંડિચેરીની અદાલતે તો એ ચુકાદો ફગાવી દીધો, પણ ઉપરથી પિલ્લઈ પગરખાં પહેરીને કોર્ટમાં પ્રવેશ્યા એ ગુના બદલ એમના પર દંડ ફટકાર્યો. પોંડિચેરીમાં તો જાણે પોંડિચેરીમાં એટલે કે પુડુચેરીમાં તો જાણે પિલ્લઈને દાદ ન મળી, પણ બીજી તરફ માહેમાં આંદોલનકારો સ્વાતંત્ર્ય સેનાનીઓ લડત આપી રહ્યા હતા. 1942માં ગાંધીજીએ જ્યારે ભારત છોડો આંદોલન શરૂ કર્યું ત્યારે તેની સમાંતર જ એક આંદોલન માહે છોડો એવું માહેમાં શરૂ થયું. અને એ આંદોલન શરૂ કરનાર એક સંગઠન હતું મહાજન સમિતિ નામનું. એ સંગઠનના ઉપનેતા મંગલાતુ રાઘવનને ફ્રેન્ચોએ પકડ્યા અને અંગ્રેજોના હવાલે કરી દીધા. અંગ્રેજોની જેલમાં રાઘવન પર 5મી જુલ્મો ગુજારવામાં આવ્યા. આઝાદી સુધીના એટલે કે 1942થી શરૂ કરીને 1947 સુધીના વર્ષો રાઘવન માટે નરકાગાર જેવા બ્રિટિશ કારાગારમાં વીત્યા. એ પછી તેઓ મુક્ત થયા અને પછી ત્યાંના કેરળના માતૃભૂમિ નામના એક બહુ જાણીતા દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયા અને ત્યાં કારકિર્દીના બાકીના વર્ષો પત્રકાર તરીકે ત્યાં જ પૂરા કર્યા. અને છેવટે 2021માં 100 વર્ષની વયે એમનું અવસાન નીપજ્યું. માહેમાં બીજી એક ક્રાંતિ થઈ એ ભારતની આઝાદી પછી. એ વખતે વર્ષ 1954નું હતું. આશ્ચર્ય એ છે કે ચંદરનગર ભારતમાં વિલીન થયું એ પછી 1954 સુધી દિલ્હી સરકાર માહે માટે કે પુડુચેરી માટે કે કરાઈકલ માટે કે યાનમ માટે કોઈ જ તજવીજ કરતી ન હતી, નિષ્ક્રિય બેઠી હતી અને એની ભૂમિકા પ્રેક્ષક તરીકેની જ હતી. પણ માહેમાં આંદોલન ચાલુ હતું. એપ્રિલ 26, 1954ના રોજ પીપી અનંતન અને એમ અછૂથનની સરદારી હેઠળ એક ક્રાંતિકારોએ લાંબુ આઝાદીની માગણી કરતું સરઘસ કાઢ્યું. પોલીસે એના પર ફાયરિંગ કર્યું અને આ બંને ક્રાંતિકારીઓને મારી નાખ્યા. બંનેના ચિત્રો મેં અહીંયા રજૂ કર્યા છે, જરા જુઓ. આ સરઘસ મહાજન સભા નામના સંગઠને યોજ્યું હતું. એ પછી થોડા વખત પછી જુલાઈમાં એટલે કે 14મી જુલાઈના રોજ બીજું એક સરઘસ નીકળ્યું જેના લીડર કે કુમારન માસ્ટર નામના સ્વાતંત્ર્ય સેનાની હતા. એ ચળવળકારોએ સરકારી હેડક્વાર્ટરને ઘેરો નાખ્યો, સૂત્રોચ્ચારો પોકાર્યા, ચારે બાજુથી હેડક્વાર્ટરને ઘેરી લીધું. ફ્રેન્ચોને એવી મુસીબતમાં મૂકી દીધા કે એમને લાગવા માંડ્યું કે હવે આમાં વહીવટ થાય એમ નથી. એટલે પછી એમણે નક્કી કર્યું કે માએ હવે ખાલી જ કરવું પડશે અને ખરેખર પોતાનો વહીવટ એમણે જતો કર્યો અને ભારત સરકારે વહીવટ સંભાળવાનો થયો. જોવાની વાત એ છે કે આપણે આઝાદ થઈએ છીએ 1947માં અને 1954 સુધી આટલા બધા આંદોલનો માહેમાં થવા છતાં અને ક્રાંતિકારો માર્યા ગયા છતાં કેન્દ્ર સરકાર એ વખતે નિષ્ક્રિય બેઠી હતી. 9 ચોરસ કિલોમીટરનો પ્રદેશ કબજે કરવો એ કંઈ મોટી વાત નહોતી. ફરી વખત જેમ ચંદરનગરની બાબતમાં મેં કહ્યું એમ અહીં પણ કહું છું કે પોલીસની એક જ મોબાઈલ મોકલ્યો તો પણ મામલો ત્યાં ને ત્યાં પતી ગયો, પણ એ કશું જ નહીં કર્યું કેન્દ્ર સરકારે. એ શાંતિની નીતિને ભરેલી હતી જે ખરેખર તો વ્યવહારુ નથી અને આપણે એનો બોધપાઠ મેળવી ચૂક્યા છીએ ઘણી વખત. હવે હું તમને પુડુચેરીની વાત કરું છું. પુડુચેરી મોટામાં મોટું સંસ્થાન હતું અને એને એ ફ્રેન્ચો ખાલી કરવા માંગતા ન હતા. એ પણ 1954ની જ વાત છે. ફ્રેન્ચોએ એક શરત મૂકી, પેરિસમાં વાટાઘાટો થઈ અને ફ્રેન્ચોએ એક શરત મૂકી કે અહીં જે જનતા છે એને એક ચોઈસ આપવો, એક પસંદગીનો અવકાશ આપવો, એક વિકલ્પ આપવા કે તમારે ફ્રાન્સની હકુમત નીચે રહેવું છે,
ફ્રાન્સના ભાગ તરીકે નહીં, પણ ફ્રાન્સની હકૂમત નીચે રહેવું છે કે ભારત સાથે વિલીન થવું છે. એટલે ફ્રાન્સે ચૂંટણી યોજવાનો આગ્રહ રાખ્યો. અને આ ફ્રાન્સે જે ચૂંટણી યોજવાનો આગ્રહ રાખ્યો એ પણ ચંદ્રનગરની જેમ પુડુચેરીના કેસમાં પણ, એટલે કે પોંડિચેરીના કેસમાં પણ ભારત સરકારે સ્વીકારી લીધો. આ વખતે મતદાન થયું 18મી ઓક્ટોબર 1954ના રોજ. અને આ વખતે પ્રજાએ મત નહોતો આપવાનો. પ્રજાએ જે એસેમ્બલી ચૂંટી કાઢી હતી, જે ધારાસભા ચૂંટી કાઢી હતી, જે ધારાસભા ફ્રેન્ચ હકૂમતવાળા પુડુચેરીનો વહીવટ કરતી હતી, એના સભ્યોએ મત આપવાનો હતો. હવે એમાં સભ્યો તો વધારે હતા, પણ મતદાન માત્ર 178 સભ્યોએ કર્યું. એમાંથી 170 સભ્યોએ ભારતની તરફેણમાં મત આપ્યો. આ મતદાન થયા પછી ફ્રાન્સ સામે કોઈ ચારો ન રહ્યો. એટલે પુડુચેરી ખાલી જ કરવું પડ્યું, એ વખતનું પુડુચેરી. અને ભારત સરકારે તેનો ચાર્જ સંભાળી લીધો. હવે આ બધા વર્ણનનો એક સાર અથવા તો બોધપાઠ કે તમે જે ગણો તે એ છે કે આપણે વિદેશી લોકોને ની ઘૂસણખોરી જે છે, જે આજે બી આઝાદી પછી ઘણી બધી સરકારોએ ચલાવી લીધી, જે પાકિસ્તાન તરફથી થતી હતી, એ ઘૂસણખોરીને તમે હજી કેમ ચલાવી લીધી? 1954 સુધી તમે ચૂપચાપ કેમ બેસી રહ્યા? હજી તો ગોવાની વાત તો આવતી જ નથી. ગોવાની વાત તો છેક 1961માં આવવાની છે. પણ આ જે પ્રકરણ હતું ચંદરનગરનું, યાનોમમાં પણ આ જ હતું કે પ્રજાએ યાનમને સ્વતંત્ર કરાવ્યું. કરાઈકલને બી પ્રજાએ સ્વતંત્ર કરાવ્યું. ભારતની એ વખતની તત્કાલીન કેન્દ્ર સરકારની એમાં કોઈ જ ભૂમિકા નહોતી. પ્રજાએ જ ફ્રેન્ચોને હાંકી કાઢ્યા. તો કઈ જાતના ગુલામીનો માનસ છે? શાંતિ નીતિના ભરેલી સરકાર હોય એ બરાબર છે. શાંતિ નીતિ અને હંમેશા દુશ્મન સાથે શાંતિને સુમેળ રાખવું, એ નીતિ કોઈ એક વ્યક્તિની હોય તો એનો વિચાર એને મુબારક. એ આખા દેશ પર ઠોકી બેસાડવાનો ના હોય. પણ આપણે આ બધું ચલાવી લીધું. આ જે પ્રકરણ છે ચંદરનગરના કે યાનોમના, પુડુચેરીના, એ બધા પ્રકરણો મારી દ્રષ્ટિએ તો આપણા ઇતિહાસમાં કલંક સમાન છે. અને કદાચ એટલા માટે જ જેમણે ઇતિહાસના પુસ્તકો લખ્યા એમણે આખા પ્રકરણને ગપચાવ્યા છે, આપણા ધ્યાનમાં લાવવા જ નથી દીધા. હું આના પછી બીજા પ્રકરણો બી કહેવાનો છું જે મારા ધ્યાનમાં આવ્યા છે. પણ મેં તમને અગાઉ બી કહ્યું તેમ ફોકસ બને ત્યાં સુધી વિજ્ઞાન પર રહેવાનું છે. એટલે હવે પછીની આપણે યુટ્યુબમાં વિજ્ઞાનની વાત કરીશું. ધન્યવાદ.